તહેવારો નજીક આવતા જ બુટલેગરો રાજ્યમાં દારૂ ઘુસાડવાના નવા કિમિયા શોધતા હોય છે। તેથી જ પોલીસ પણ રાજ્યમાં દારૂ ન ઘૂસે તે માટે સજ્જ થઈ જાય છે। ત્યારે ગુજરાત રાજ્યની બોર્ડર એવા નર્મદા જિલ્લામાંથી દારૂનો મુદ્દામાલ પ્રવેશી રાજ્યના શહેરોમાં ન વેચાય તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો। આંતરરાજ્યની બોર્ડર સીલ કરી દેવામાં આવી છે અને પોલીસ જવાનો ખડકી દેવામાં આવ્યા છે। આ સિવાય રાત્રિ દરમિયાન એલસીબી અને એસઓજીની ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે। પોલીસની કડક ચેકિંગને કારણે બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે। તહેવારના સમયમાં બહારના રાજ્યમાંથી નર્મદા જિલ્લામાં કોઈ કેફી પીણું વગેરે જેવી સામાનની હેરફેર ન થાય એના માટે સાગબારા તાલુકાના ધનસેરા ચેકપોસ્ટ ખાતે આંતરરાજ્ય ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે કે જેમાં બીજા રાજ્ય મહારાષ્ટ્રમાંથી નર્મદા જિલ્લામાં જેટલા પણ વાહનો પ્રવેશે છે એમની સઘન ચેકિંગ કરવામાં આવે છે। તો એક તરફ દારૂબંધીની વાતો કરવામાં આવતી હોય છે અને બીજી તરફ દારૂની ઘૂસણખોરી કરવામાં આવી રહી છે। એક તરફ અમદાવાદના એ દ્રશ્યો કે જ્યાં ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો અને કરોડો રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। વડોદરાના એ દ્રશ્યો કે જ્યાં કાર પલટી ગઈ હતી અને તેમાં જે દારૂનો જથ્થો હતો તે જપ્ત કરવામાં આવ્યો હતો, પરંતુ ચોંકાવનારા દ્રશ્યો એ સામે આવ્યા કે ત્યાં આસપાસના જે લોકો હતા તે લોકો દ્વારા દારૂની લૂંટ કરવામાં આવી હતી, બિયરોની બોટલોની લૂંટ કરવામાં આવી હતી। તે અંગેના દ્રશ્યો સામે આવ્યા છે। નર્મદાના દ્રશ્યો કે જ્યાં બોર્ડર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। સમાચારમાં આગળ વધીએ તો સુરતમાં રીઢા ગુનેગારની પોલીસે હેકડી ઉતારી છે અને મારામારી કરનારનું પોલીસે સરઘસ કાઢ્યું છે। સચિન વિસ્તારમાં મારામારી કરવામાં આવી હતી, જે દુકાનમાં તોડફોડ કરી હતી ત્યાં જ માફી મંગાવી આરોપી સામે 8 ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। સરઘસ સમયે પોલીસે લોકોની વચ્ચે આવીને કહ્યું, આવા અસામાજિક તત્વોથી તમારે ડરવાનું નથી, આવી કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ કરે તો અમને જાણ કરો તેવું પણ કહેવામાં આવ્યું। જે મુખ્ય આરોપી જે ગબરુ ભરવાડ છે તે 8 ગુના છે, મેજર કહી શકાય એ પ્રકારના 302, 376 એટલે કે મર્ડર અને રેપ સહિત ખંડણીના બરાબર છે અનેક ગુનાઓ નોંધાયેલા છે। હવે કોઈ પણ જો બનાવ આપના ધ્યાન ઉપર આવે તો બિલકુલ અમને પોલીસના ધ્યાન ઉપર લાવો, જેથી અમે એ મુજબને કાર્યવાહી કરી શકીએ અને લુખાઓને એ રીતના કાયદેસર કાર્યવાહી કરી ન્યાય અપાઈ શકે। વડોદરામાં એમએસયુમાં વીસી બંગલો ખાલી કરાવવા હલ્લાબોલ કરવામાં આવ્યો અને એમએસયુના વિદ્યાર્થીઓએ વીસી બંગલાનો ઘેરાવો કર્યો તો ડોક્ટર વિજય શ્રીવાસ્તવ પાસે બંગલો ખાલી કરાવવા હોબાળો કર્યો હતો। વીસી બંગલાની કમ્પાઉન્ડનો ગેટ કૂદી વિદ્યાર્થીઓ અંદર પ્રવેશ્યા હતા। વિદ્યાર્થીઓનો રોષ જોતા ઇન્ચાર્જ વીસી દોડી આવ્યા હતા। 15 માર્ચ સુધીમાં બંગલો ખાલી થઈ જશેની ખાતરી આપી હતી, તેમજ ગેરરીતિ સામે લડત ચલાવી રહેલા વિદ્યાર્થીઓને પોલીસનો ડર બતાવાયો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। દેવભૂમિ દ્વારકાના ભાણવડના રાણપર ગામે ખેતરમાં આગ લાગવાની ઘટના બની અને ખેતરમાં ધાણાના તૈયાર થયેલા પાકમાં આગ લાગવાની ઘટના બની। બાજુમાંથી પસાર થતી વીજ લાઇનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન। તો અંદાજિત 6 વીઘાના ખેતરમાં ધાણાનો પાક બળીને ખાક થઈ ગયો। ઊભા પાકમાં આગ લાગતા ખેડૂતના મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો હતો। બનાસકાંઠામાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે। પાલનપુર કોલેજની વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। યુવતીએ 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે એક સગીરને ઝડપી પાડ્યો છે। અશ્લીલ વિડીયો વાયરલ કરતા ફરિયાદ નોંધાવી અન્ય આરોપીની શોધખોળ હજુ ચાલુ છે। દીકરી સાથે અલગ અલગ રેસ્ટોરન્ટ હોટલોમાં 5 થી 6 જગ્યાએ તેનો બીભત્સ વિડીયો કે જે એક આરોપી જુવેનાઇલ છે તેને ઉતારેલો અને તે વિડીયો તેના બીજા મિત્રો વગેરે ઈસમોને આપી અને એ વિડીયો દ્વારા એ લોકોએ દીકરીને કે અમે તને સમાજમાં બદનામ કરી દઈશું,
તારા વિડીયો વાયરલ કરી દઈશું, તને ક્યાંય મોઢું બતાવવા લાયક નહીં રાખીએ, તેવી રીતે એને બ્લેકમેલ કરી અને તેની જોડે દુષ્કર્મની ઘટના વારાફરતી અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે આચરવામાં આવેલી છે. જુવેનાઇલ જે બાળ કિશોર અપરાધી છે એને અમે હસ્તગત કરી અને તેના વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને બીજા જે આરોપીઓ છે તેને શોધવા માટેની પ્રક્રિયા ચાલુમાં છે. મહેસાણામાં શિક્ષણ તંત્રની પરિવહન માટેની ગાઈડલાઈનના ભંગ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કારણદર્શક નોટિસ ફટકારી છે. તેમણે જણાવ્યું છે કે ઘટનાની જાણ થતાં જ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તો આ મામલે તળેટી અને રામોસણા પ્રાથમિક શાળાના આચાર્યોને પૂછતા તેઓએ જવાબ આપ્યો હતો કે એસએમસી સભ્યો, વાલીઓ અને શાળા પરિવારની મંજૂરીથી ટ્રેક્ટરમાં ₹5.5 ભાડું લઈને 78 બાળકોને લઈ ગયેલા અને ગરીબ બાળકોને પોસાતું નહોતું એટલે સસ્તા ભાડામાં લઈ જતા અને સ્થાનિક બધી શાળાઓએ સાથે જવાનું નક્કી કરેલું હતું. તો શિક્ષણ અધિકારીને જાણ કરી નહીં, તે ભૂલ થઈ તે પણ સ્વીકાર્યું. બાળકોને પ્રી વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત બાળકોને મનોરંજન માટે લઈ જવાયા હતા, પરંતુ આગામી સમયમાં આવી ભૂલ ન થાય તે ધ્યાન રાખીશું. મહત્વનું છે કે રામોસણા અને તળેટી પ્રાથમિક શાળામાંથી બાળકોને ટ્રક અને ટ્રેક્ટરમાં જાદુગરનો ખેલ જોવા લઈ જવામાં આવ્યા હતા અને જેનો વિડીયો વાયરલ થતા શાળા સહિત તંત્ર પર સવાલ ઉઠ્યા હતા. અમે બાળકોને પ્રી વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત બાળકોને મનોરંજન મળે અને નવું કંઈક જાણવા મળે એના માટે એસએમસી કમિટીની અને શાળા પરિવારની મંજૂરી લઈ અને અમે બાળકોને આ જાદુગર જોવા લઈ ગયેલા અને એના માટે અમે 2 વાહન કરી અને બાળકોને સારી રીતે બેસાડી અને બંધ બોડીની ગાડી